બોલો ને સાહેબ. નાના સાહેબ ને કઈ નથી મળ્યું. બાસમી આપનારે જે પ્રમાણે કીધું હતું ને તે પ્રમાણે અગાઉ જ નીકળી ગયો. ના 2 હવલદાર ને પણ મોકલા છે અને હું પણ હમણાં જાઉં છું. તમે ચિંતા ન કરો સાહેબ. જી સાહેબ. જય હિન્દ સાહેબ. મોકલ્યા છે હવલદાર ને? હા સાહેબ મોકલ્યા છે, પણ એક ફરિયાદ આવી છે. હા બોલો, તમારે શું ફરિયાદ છે? સાહેબ, અમાર પાડોશી છે, એન ઘરવાળો 2 દિવસથી નથી આવ્યો, તો અમે ફરિયાદ કરવા આવ્યા છીએ, તો એની એફઆઈઆર કરાવી દો ને. ઓ માસી, એ તાત્કાલિક એફઆઈઆર ન થાય. કા? પેલા કાચી અરજી કરવી પડે. તમારો ઘરવાળો છે માસી? તમે બોલો બેન. સાહેબ મારા ઘરવાળા 2 દિવસથી ગુમ છે, હજી પાછા ઘરે નથી આવ્યા. શું કામ કરે છે? બસ મજૂરી કામ કરે છે. હવલદાર લખો. શું નામ છે? એ બેન, સાહેબ તમને પૂછે છે, શું નામ છે? લાલો. કેમ લાલા આયા ઉભો? થાય ને તો ના ઉભો તો એમ ભાઈ. કેમ લાલા કઈ કામ ધંધો નથી? તા મોજ પડાય ઉભો હોય. હે સિરિયસલી? હા લાલા, હું જાઉં છું. ભાઈ, અરે આ ના કર થવું છે. તમે મને બતાવતી જ ના કર. પતાવું ને એમ સુધી ઠેરવું છે 800 રૂપિયા નાખી. તમારે કામ આવશે ને એથી વધારે આપીશ, પણ તમારે મારી હારે રહેવું. કાંઈ વાંધો નહીં હાલ. લાવો થેલો લઈ લે. ના ના, હું રાખ. અરે લાવો લાવો. લો ઓલો દેખાય ગિરનાર. ઓલ્યો હા એ દેખાય ગિરનાર. હાલો. અરે રખડો માં તમારું નામ પૂછવાનું જ બોલાય તું. મારું હા મારું નામ લાલો. હું વાત છે મારું કાપે લાલો તો તમે મારા મહેમાન કહેવાય. હાલો હા કે લાલ દામો કો દંગ હે હા દામો હાલો દેખો હાલો. આવો હાલો. લાલભાઈ હવે નાઈ લીધું. હા લાલ. હાલો આપણે તમને ભવનાથના દર્શન કરાવું. હા ચાલો ભવનાથના દર્શન. લાલભાઈ હા ભાઈ થી આમ ભવનાથ તરફ બચી. હા તો હાલો. આ રસ્તો જો ગિરનાર તરફ નહીં. લાલભાઈ તમારા કેટલા વર્ષ? મારા 22 વર્ષ છે. શું વાત કરો લાગતા જ નથી તને 2 વર્ષ નહીં લાગતા. તમારા કેટલા વર્ષ લાગતા? મારા કેવી તમારા નહીં લાગતા. હવે એ બધું છોડો ને હાલો ફોટા પાડી આપણે હાલો. મસ્ત આવે શું લાગે? લાવું તમારે? ના ના મારે નથી કરવું. ના ના લાવો. બોલ
લાલભાઈ તમારે લગ્ન થઈ ગયા? અરે હું વાત કરું, મારે ભલા મણા 7-8 વર્ષની છોકરી છે. હા લાલભાઈ બહુ મજા આવી હો. હાલ્યો આ 1000 રૂપિયા. ના 1000 નહીં, 500 રૂપિયા. 500 રૂપિયાની ખુશીને મારા તરફથી ભેટ આપી દેજો. અરે લાલબા, આ ક્યાં કરવાની હતી? રાખો ને. હાલો હું જાઉં છું. મહાદેવ. મહાદેવ. હા, મારો ભાઈ લાલો આવ્યો. સાલા કઈ બાઇટિંગ લાવ્યો છો કે નહીં? અરે તારો ભાઈ આજ તો બાઇટિંગ બધું લાવ્યો છે. હા લાલા, લ્યો, તો લે તું આ. મારે નથી પીવો, મારે ઉતાવળ છે હો. અરે કીધા એની બાયડી થી બહુ બીવે. એ તમે બે હું દાંત કાઢો, માથાકૂટ થઈ જાઓ, 32 નીકળો જાય બે ને. અરે લાલભાઈ જઈ જવા દો ને. એ તમે બે બેન થી જાવ. જાવ દે. અરે લાલા, તું તો મરદ છો, તારું તો કઈ ઘરમાં હાલતું નથી. લાલા મરદ થા મરદ, બહેલા ગણે શું કરે? એ ફોન આવ્યો મને. હા દીકા, ખાઈ લીધું? હે પાણી પૂરી લેતો? એ વાંધો નહીં. એ હા હારો હાલો હું જાઉં. એ લાલા ઉભો રહે. હું તું કેમ કરું ને એમ? અરે હાલતી ને હાલ. હા આમ જોઈ લાલા. વાહ બાબુ વાહ, તું તો ભાઈડો નીકળ્યો હો. પણ લાલભાઈ 200 રૂપિયા હોય દેતા જાવ ને. અરે 200 હું, આ 500 રાખ, અને જે તારો ભાઈ જીવે છે ઉપાધિ નો કરતો હો તું. હારો હાલો હું લાલા જાઉં. થોડુંક પીતો તો જા. પણ શું પણ? હારો હાલો પી લો. અરે લાલા ઓલી વાત યાદ રાખજો. હું શું તું લાલા? મરદ. કોણ છો? મરદ. હું બાયલો નથી, મરદ છો. મરદ જ રહેવાનું. હાલો જાવ તું. લગાવ. લે અમાર દીકો શું કરે? નિહાળ નથી બેટા, લે ચોકલેટ ખા. અરે ક્યાંથી જાય? એનો બાપ નિહાળની ફી ભરે તો જાય ને. અને તમારે આ દારૂ બારૂ પીને ઘરે નહીં આવવાનું હો. એ ખુશી બેટા આગી જા. ક્યાંથી આવી જાય દારૂ બારૂ પીને ઘરે? ફી નથી ભરવાની ને તો ભરાઈ જાય હો. ક્યાંથી ભરે? હજી 4 મહિનાની બાકી છે ફી. અને ખુશીને નિહાળમાંથી ને કાઢી મૂકી છે. મકાન માલિક આવ્યા તો તમને ભાન બાન છે કે નહીં કઈ? તને મેં ના નથી પાડી, હું ઘરે આવું ત્યારે મારે ખોટી મગજમારી નહીં કરવાની. હા તો ઘરે આવો ત્યારે જ વાત કરું. દારૂ જુગાર ને એવું રમતા હોય ના આવી મારે વાત કરવી. તું બોલવામાં ધ્યાન રાખજે, હું દારૂ જોગાર નથી રમતો, હું કમાવા જાઉં છું. હા એ તો મને ખબર છે. તમે નથી રમતા, તમે કમાવા જાવ છો. હા તો તું જા કમાવા, એટલે તને ખબર પડે કેમ ઘર હાલે. હું છે ને મારા બાપ ને ઘરે પાણી ગ્લાસ નથી ઉપાડતી. હા તો અહીંયા ઘર આપવું હોય ને તો કામે જવું પડે. આખો દી નકરી રીલું બનાવી તો બીજું કઈ કામ કરીશો? લગન પેલા તો એમ કેતા હતા કે આમ કરીશ ને આમ કરીશ. જો મારે બાપની વાત માની હોત ને તો આવા દિવસો જોવા ન પડે. તું છે ને શાંતિ રાખ. જયારે ખુશીનું એક્સિડન્ટ થયું ને ત્યારે મેં વ્યાજમાં પૈસા લીધા હતા, એનું વ્યાજ પણ ભરું છું, એટલે તું શાંતિ રાખજે. હા તો દારૂ નો પીવાય ને જુગાર નો રમાય. વ્યાજમાં પૈસા લીધા હોય ને ભરી દેવાય. અરે તું દારૂ ની જુગાર ની વાત ન કરતી હો. હા તો મારે નાખો એટલે તમારે કઈ ઉપાધિ જ નહીં. એ હારું મર તું અહીંયા, તારી યારે કોણ ખોટી માથાકૂટ કરે? હા માથાકૂટ જ લાગે તમને. હાસુ કેવું એટલે હાલ આવે. એના માલા ભાઈ માથે હું હાથ ઉપાડસ, બહાર જોર નથી થતું એટલે ઘરે આવીને હવા કરસ. એમાં શી? એ મરદ થા મરદ, તું એને લઈને આવ્યો છો, ઈ તને લઈને નથી આવી, સમજો? મરદ થાવ એમ? હા. તમે માસી ઘરે વ્યા જાઓ. કા હજી એને મારવી છે એમને? તમે માસીને કાંઈ ન કહેતા હો. નકર હું કરી લઈશ તું? આમ આગો જા, દારૂની વાસ આવે છે. માસી તમે છે ને આગળ જાઓ, તમને કઈ ખબર તો પડતી નથી. ઓય માફમાં રહેજો હો. છે તમારા ઘરમાં કોઈ ભાઈડો? આ તો નસીબ વાળી કહેવાય. તે ડોશી મારા ઘરમાં આવીને મને જ માર્યું. માપ મારી જવો. એ બુદ્ધિ વગર ના. તમને કઈ ભાન છે કે નહીં?
મંડામણ તો માંડો. હાલ 200 નું બંધ. 400. એ લાલા આયા ગયા. ના ના મારા નથી રમવો ભાઈ. આવને યાર. ના ના મારી પાસે પણ ખાલી 1000 રૂપિયા છે ભાઈ. અરે હું ઉચ્ચ ના આપું છું, બેસ ને તું ખાલી યાર. પણ મારી પાસે નથી પૈસા ભાઈ. આસુ ના તું બે. પૈસા હું મુંદા છો તું? પૈસા તો આપણી પાસે લાજ છે. હાલે હાલ જોઈ છે વધારે. ના ના એટલા ઘણા ભાઈ. બીડી પીવા. હાલ્યો આ મારા 200. મારા 3 માં વજા હો. 200 મારા. ના ભાઈ સારું છે. અમારે 400 નું બંધ. હાલ મારે 800 નું બંધ. હાલો 1000 નું. હાલો ભાઈ તારી વારી. હાલ હું આવ્યો. હાલ 1000 આવ્યો. અલા તારો ભાઈ લાલો 2000 આવ્યો. લે 3000. હાલ 6. હાલ લાલા તારો વારો. 5000. હાલ પાછા 6 આવ્યો. તારી વારી છે. હેલ તારા પૈસા પાછા. હાલ 7. હાલ હું 8 આવ્યો. હાલ લાલા જોઈ લો. હાલો આવ્યો. હાલ હું આવ્યો. અરે તારો ભાઈ આવ્યો. હાલ 20000 આવ્યો. પીવું છે ભાઈ? હાલ લાલા. હાલે હાલા લાલા પી. ભાઈ હાલવાના પૈસા આપ ને. મારી આગળ કાંઈ નથી. હાલ ભાઈ હાલ. ઓલા હાલવાના પૈસા નથી યાર. ગયો. શું કરશું? મેળી જવાય તમારે. તારો ભાઈ બેઠો તારે મૂંઝાવાનું નહીં. એમ છે? કાઢ કાઢ. હાલ. વાહ ભાઈ વાહ. ધન હો આજ તો. આજ તો કાંઈ તો ઈ નહીં કાતો હું નહીં. હાલ ચાલી આવ્યો. અરે યાર હવે તો કાંઈ હાલવાનું નથી. શું કરીશું? કાંઈ નથી હવે. એક કામ કર. તારી પાસે તારો ફોન આઈફોન જો ને ઈ દે. મારો 10,000 નો આવ્યો છે ઈ કાંઈ ખાલી. વાંધો નહીં. હું બેઠો છો ને ભાઈ. તારો ભાઈ બેઠો. તારી ચિંતા નથી કરવાની. પાછા આપજો ને. હાલ ભાઈ. ખોલો ખોલ. ભાઈ છે. અરે લાય લાય મારે પીવી છે. થોડીક લાય. પીવા દે મને. અરે ના ના. મને દે. હાન થાય તો તું મારો આઈફોન આપી દેજો હો. ભાઈ તું મુંજામાં હાન થાય ને તારો આઈફોન તારો ભાઈ અપાવે. ઈ મારા કાંઈ નો છે. હાલે લાલા. ના ના તમે પીવો.
ભાઈ ઉભા તો રહ્યો, સાંભળો ભાઈ. ભાઈ ઉભા તો રહ્યો, તમને કહું છું. મને અહીંથી કાઢો ભાઈ. ભાઈ તમને કહું છું. બાબુભાઈ, બોલો ને ભાભી. તમારા ભાઈ અહીંયા આવ્યા છે? ના ના, હજી કઈ આવ્યો નતો. હું લ્યો દિગંત ફોન કરી. હલો ભાઈ જીગા, લાલો ના આવ્યો છે? એ હારું ભાઈ. ભાભી ના નથી લાલો, કેમ કઈ વાંધો છે? ના ના ભાઈ, કાંઈ ઉપાડી નથી. એ હારું. લા શેખ ઓય, લા સાંભળો છો કે નહીં કોઈ? લા કોક તો સાંભળો. હા અરે આ તો દ્વારકાધીશ, ડાકોર ના ઠાકોર. કાઢે જો ને મને અહીંયાથી. હું કયો ને હરવાનો, તમને તો ખબર છે. એટલે ઘરે ખુશી તુલસી વાટ જોવે છો, કાઢી દેજો. પેલા હું શેક પેલો કરંટ તો નથી આવતો ને. અહીંયા ભગવાન બધું ગજબ છે. જ્યાં આટવીના બધી કરંટ જ આવે છે. અહીંયા જોવો તો મને, તમે જોવો તો. એટલે કોક તો કાઢો મને. આ એમનો ફોટો છે. હા, એનું હાચું નામ છે કે ખોટું નામ છે? હાચું નામ કયો તો ખબર પડે ગોતવા. લાલજી રાજનભાઈ રાઠોડ. એ ઘરેથી નીકળ્યો ત્યારે કઈ થયું તું? ઘરનો નાનો મોટો ઝઘડો છે, ત્યાંથી ઘરે પાછા નથી આવ્યા. એમને જુગાર કે દારૂ નો કઈ વ્યસન છે તો અમને ખબર પડે ગોતવાની. હા, ક્યારેક ક્યારેક દારૂ પીતા હતા. ક્યારેક ક્યારેક કે રોજ? રોજ. એ તો અમે ફોટો જોયો ને ત્યારનું જ અમને ખબર પડી ગઈ. ખુશી બેટા તમે ઘરે જાઓ, પપ્પા આવી જશે હો. અમને જાણ થશે ને એટલે તમને જાણ કરી દેશું. ઓકે? એક કોટથી ઉપરથી સાહેબ નું પ્રેશર છે ને એમાં આ દારૂડિયાને ગોતવાના. મેડમ તમે ટિફિન તો લેતા હો, જાવ સવારના ભૂખ્યા છે. હા હા, સારું સારું લેતા આવું.
હેલો, તમે ખુશીના દાદા બોલો છો? હા, પણ તમે કોણ? હું તમારા છોકરાના ઘરના બોલું છું. તમને કોને કીધું આમાં ફોન કરવાનું? આમાં ફોન ન કરતા હવે. એ હાંભળો બાપુ, ખુશીના પપ્પા અઠવાડિયાથી ઘરે નથી આવ્યા ને, એટલે મેં પૂછવા ફોન કર્યો છે. તમે અહીંથી જેદુના ગયા છો ને, તેદુના મારામાં લાલાનો ફોન જ નથી આવ્યો, અને મારે ને તમારે કઈ વ્યવહાર જ નહીં. મારા પપ્પાને ખબર પડી જશે ને તો મારે પણ ગામ મૂકવાનો વારો આવશે. તો મહેરબાની કરીને આમાં ફોન ન કરતા હવે. મૂકો હવે. હાલો, હાલો મમ્મી, હું બોલું છું. મારે ને તમારા જમાઈને ઝઘડો થઈ ગયો છે, તો એ અઠવાડિયાથી ઘરે નથી આવ્યા, તો પપ્પાને ફોન આપ ને. અરે, તને આટલા વર્ષ પછી અમારી યાદ આવી? તું જ્યારથી અમારા ઘરેથી ગઈ છો ને ત્યારથી તું અમારા માટે મરી ગઈ, સમજી ને? હવે તું પછી બીજી વાર ફોન ન કરતી. જો તારા પપ્પાને ખબર પડી ને તો મને મારી નાખશે. અરે મારી દીકરી, તું રોમાં સાની રહી જા. માસી, મારી વાત પણ કોઈ સાંભળતું નથી. ખુશીના પપ્પા મારા લીધે જ વી ગયા છે. જો તે દી ઝઘડો ન કર્યો હોત ને તો આવું બધું ન થાત. આ મારો જ બધો વાંક છે. અરે નાના દીકરી, તું ચિંતા કરમાં. अरे दीवानो मुझे पहचानो कहाँ से आया मैं हूँ कौन काढो मने काढो आया हलवानो काढो मने काढो काढो रे काढे एला कोक से आया काढो मरी जाए શું आया एला कोक तो काढो आया हलवानो છો મરી જાય ખાઈ નાનો આયા कोई છે કે નહીં? ખુશી દીકરા, તું સામે ગલે જા તો માવો લઈ આય. કીજે પપ્પાનો છે લાગશે હો. એને ના નથી મોકલવી. ના રોડ ઉપર કેટલા વાહન આવતા હોય, એ નાની છે હજી. તું ખોટું બધી ઘરમાં કાંઈ ન થાય. જા બેટા માવો લઈ આય, જા જા. અરે ખુશી દીકરા, અરે ખુશી દીકરા, તને શું થયું? હું છું ખુશી તને? એ ખુશી પપ્પા, હું તમને શું કહું છું? બોલ ને, હું સાંભળું છું. એ માવો જોવાનું બંધ કરો ને, મારી વાત સાંભળો. આપણે ખુશીને દવાખાને લઈ ગયા હતા, તમે પીતા હતા ત્યારે તમારે ટેન્શન હતું, પણ અત્યારે શું છે આ રોજ રોજ નું પીવાનું? હાલ આપણે અંદર જઈને વાત કરી. હાલ અંદર નથી જાવ, બધાને ખબર છે તમે તમારા ભાઈબંધને રવાડે છે. આપણે એની જેવું નથી થવાનું. તું માવો આપ, પેલા મને માવો આપ. અરે પેલા તમે મારી વાત સાંભળો. તમે કાલે આખો દી પીને ઉતાર્યા, આ જુઓ તો કેટલા વાગ્યા. ખબર પડે છે તમને આપણી પાસે કેટલા પૈસા છે? ખબર છે તમને? એ તમને કહું છું. હા, હું જો આપણી પાસે કેટલા રૂપિયા પડ્યા છે તમને ખબર છે? ખાલી 200 રૂપિયા છે. એ મહેરબાની કરીને પીવાનું બંધ કરી દો, નકર મારે ખુશીનું મરેલું મોઢું જોઈશો. અરે આવું નહીં બોલવાનું. તું આવું હું ન બોલ. તો તમે પીવાનું બંધ કરી દો ને. અરે તું સાને રહી જા, હું પીવાનું બંધ કરી દઈશ હો. છે કોઈ?
લાલભાઈ પી લીધું પાણી? તો લાલભાઈ તમે આ ભગવાને કોઈકને મોકલે લાગે. લાલભાઈ આ બધું આવો, આ બધું આવો, તમે આ બધું આવો. એ લાલભાઈ તમે હાચે ને આવ્યા? એ મહાદેવ, તમને છે ને લાલભાઈ ભગવાને જ મોકલ્યા છે. એ લાલભાઈ નાનો હતા, આ જાળીમાં બધે કરંટ આવે છે. મને છે ને લાલભાઈ બહુ તરસ લાગી, તું બે થઈને પડી ગયો ને તેમાં વળે ભગવાન હારું કર્યું પાણી બોટલ નું, નકર તમારા સામે હું ન હતો. તમે અહીંયા કેટલા દિવસથી અંદર છો લાલભાઈ? અઠવાડિયાથી. તમે અહીંયા અઠવાડિયાથી હલવાના એમને લાલભાઈ? તમે અહીંયા હલવાના કઈ રીતે? આપણે તેથી જુનાગઢ ભેગા નથી થયા, એ પછી હું ઘરે આવ્યો. તમારા ભાઈબંધ નો ફોન આવ્યો કે માલ સામાન જાજો છે, ઘરે મૂકવા આવી નહીં, મારે બહાર જવું છે. તે હું મૂકવા આવ્યો. તે મૂકવા આવ્યો ને તે પછી નારી છેમન મૂકીને બહાર નીકળતો હતો ને તે પાણી પીરું, તે પગ લપસ્યો મારો. તે પગ લપસ્યો પીડ્યો, તે માથામાં વાજી ગયો અને બેભાન થઈ ગયો. અને સવારે જાગીને જોયું ને બહાર તાળું, ત્યાં તાળા અડવા આવ્યો ને કાચના સોટ લાગ્યો હું પીડ્યો. અને જો આ દેખાય ફોટકી જોવો કેવડું મોટું થઈ ગયું. આ તો અત્યારે નાનું છે, કાલ તો આખો હાથ મોટો થઈ ગયેલો હતો. પણ એ બધું ઠીક, તમે આયા કેવી રીતના આવ્યા લાલભાઈ? અરે આ ફાર્મ તો મારા ભાઈબંધ નું છે. હે હું વાત કરો, તમારા ભાઈબંધ નો ફાર્મ છે? લાલભાઈ ફોન કરો ને, મંગાવો ને, સાવી મંગાવો ને, તાળું ખોલી દે યાર. એમાં એવું છે ને લાલભાઈ, ઈ જો છે બહાર ગામ અને ચાવી મારી પાસે નથી. અરે એટલે તો કઉ છું, કોકને ફોન કરો ને, કોકને સાવી થઈને ગયો હોય તો. અરે હું તો ખાલી અહીંયા ગાયોની ધ્યાન રાખવા આવ્યો હતો. ગાયું અહીંયા ક્યાં છે? અરે ગઈકાલ સુધી તો અહીંયા કાંઈ હતું નહીં, એના ગાયું ક્યાં છે? લાલભાઈ કાંઈ નતો. નહીં લાલભાઈ, ગાયું તો અહીંયા જ હતી. અરે અઠવાડિયેથી હું અહીંયા છું, મેં તો ગાયું ન જોયું. અરે એ મૂકો ને છે. આવો લાલભાઈ ના ગાયું રણકે ના ક્યાં જાવ છો? આ માણાનું સાંભળો ને, કાઢો ને મને ત્યાં. આ વાત ગળે ઉતરતી નથી લાલભાઈ, તમે જે રીતે અંદર હલવાના. અરે ગળે હું ન ઉતરે, કીધું કરે હું અહીંયા અંદર આવ્યો અને પાણી મારો પગ લપસ્યો પીડ્યો ને બેભાન થઈ ગયો. સાચું બોલો લાલભાઈ. હું છે ને ચોરી કરવા આવ્યો હતો. ચોરી કરવા આયા હતા લાલભાઈ? પણ મેં ચોરી નથી કરી લાલભાઈ. લાલભાઈ બેગ હમણાં પડ્યું, તમે જોઈ લો. એમ હાલતા ક્યાં થાવ છો? ઉભા રહ્યો, મેં તમને આખું જુનાગઢ રખડાયું તો ખબર છે ને લાલભાઈ? લાલભાઈ જમી લીધું ને? વાહ, પેટ ભરાઈ ગયું ને? એ તમને કેમ ખબર પડે મેં ખાધું? એ ફ્રૂટ મેં જ આપ્યા હતા તમને. લાલભાઈ કાંઈક સમજાયું બોલો ને, હમણાંથી મારો મગજ ઠેકાણા નથી હો. હું ભગવાન છું. તમે ભગવાન છો એમ?
કયા ભગવાન છો? રામ ભગવાન છો, કૃષ્ણ ભગવાન છો, કે ભોળાનાથ છો, કે પછી હનુમાન દાદા છો? બોલો તો. શ્રી કૃષ્ણ. તમે કૃષ્ણ ભગવાન છો એમ? કાળિયા ઠાકર, રણછોડરાય, ડાકોરના ઠાકોર, માંગે વેશ ને આપે 30, ઈ તમે છો? ઉભા રહેજો હો, તમે ઉભા રહેજો. જોવાલાલભાઈ, આ છે મારા દ્વારકાધીશ. લાગો છો તમે એને જેવા? હું તમે તે ભગવાન છો એમ કહો છો? યાદ છે તને? તું નાનો હતો ત્યારે મને થાળતો હતો, ત્યારે તે મને જમાડ્યો ને આજે મેં તને જમાડ્યો. લાલભાઈ, તમે હાસુ ભગવાન છો? લાલભાઈ, તમે દાંત કાઢો, મને હાસુ કહો ને મને. અરે હવે તું હોઈ જા, આપણે કાલે વાત કરીશું. લાલભાઈ, તમે આમ જાવ તો માં, તમે સોખવટ તો કરતા જાવ. તમે હાસુ ભગવાન છો તો મને અહીં કાઢો ને પ્રભુ. હું કેતો નો હલવાનો છો અહીંયા. અરે હું મજાક કરતો હતો, હું ભગવાન નથી. હોઈ જા. હું લાલભાઈ આવું કરો છો? મને અહીંથી કાઢી દો ને, તમે મારા ભાઈબંધ નથી. બહાર નીકળવું છે ને લાલા? એ વાંધો ને, કાલે કાઢી દીજો પ્રભુ. લાલભાઈ, તમે કેતા હતા ને હવારે કાઢી દેજો, હવાર પડી જો, હવે તો કાઢી દો મને. મારા ઘરે નાની છોકરી અને તુલસી વાટ જોતી છો. લાલભાઈ, એ બધું તને અત્યારે યાદ આવ્યું? દારૂ પીને ઘીરે જતો હતો, જુગાર રમતો હતો, ત્યારે યાદ ન આવ્યું? એ ભગવાન, તમે છે ને ખોટી કેસેટો કરો માં, મને બધી ખબર છે હો. એમાં દાંત હું કાઢો હો, પણ મારા બા કહેતા કે જયારે તારે મુશ્કેલી પડે ને ત્યારે તારે ભગવાન રક્ષા કરવા આવશે. તમે તો કાંઈ આવતા નથી અને બેઠા બેઠા સોપડે વાસો છો. એ મારે નથી બહાર નીકળવું, હું મારી રીતે નીકળી જાય. આની કરતા તો હું પેલા મરી ગયો હોત ને તો સારું હતું. તમે દાંત હું કાઢો છો ભગવાન? હાથ પડવા આવી પ્રભુજી કેમ નહીં આવ્યો હોય? સવારનું ખોટું નહીં લાગી ગયું ને મેં કીધું એ. લે આ આવ્યો પ્રભુ. મેં સોડાયો કોણ પ્રભુ? કોકના હારા માટે લેવી પડે. આ લે આ લાપસી ડબ્બો. તને ભૂખ લાગી હતી ને? પ્રભુ લાપસી બહુ સારી છો, ઘર જેવી છે. માસી, મને નોકરી મળી ગઈ. એ હારું દીકરા, તમે લાપસી બનાવી છે તો કૃષ્ણ ભગવાનને થાળ ધરી દે. હા તે લાવો માસી. લાલબા લે આ પ્રભુ ક્યાં ગયા? લે પ્રભુ તમે આયા ક્યાંથી? આયા બધે કરંટ છે, તમે ક્યાંથી આવ્યા? એ બધું મૂક, પેલા તું પાણી પી લે. પાણી તો હું પી લઈશ, પણ તમે આયા ક્યાંથી આવ્યા એ તો કહો મને. ચાલા હું ધારું ને તો તને અત્યારે ત્યાંથી બહાર કાઢી આપું, પણ આ યુદ્ધ તારું છે, મારું નહીં. તું અહીંયા તારા કર્મોના લીધે જ હલવાનો છો. રસ્તો હું જ દેખાડી, પણ કર્મો તારે કરવા પડશે. પ્રભુ મને છે ને આટલા પ્રેમીથી કોઈ સમજાવ્યું નથી. તુલસી સમજાવતી હતી પેલા મને, પણ મેં એનું સાંભળવાનું બંધ કરી દીધું ને એટલે એ પણ સમજાવતી બંધ થઈ ગઈ. હું જ ખોટો છું પ્રભુ. હું છે ને હાવ એકલો પડી ગયો છું. મારે કોઈ ભાઈબંધ નથી. તમે મારા ભાઈબંધ બનશો?
લાલા હું તારી અંદર જ છું એટલે તારી સામે છું. તો તમે રહેશો ને ઠેઠ લગી? બધું મારા પર છોડી દીધું. પાક્કું ને? કાંઈ નહીં થવા દે. આ ભગવાન મને ક્યારે કાઢશે બારો? બોલ લાલા. એ પ્રભુ તમે મને કહો તો ખરા, મને ક્યારે કાઢશો? તમે 5 દીથી અહીંયા છો અને હું 12 દીથી અહીંયા છું. કાંઈ કયો મને એટલે મને શાંતિ મળે. એ પ્રભુ તમને કહું છું. પ્રભુ હાસો વિયો દાનું. હા જા. પૈસા પૈસા પ્રભુ આ શું કરો છો? હમણાં ખોલ્યું ને પાછું બંધ કરી દીધું. હું અહીં હલવાનો છું. ખોલી દો ને પ્રભુ, મારે ઘરે જવું છે. ખોલી દો ને પ્રભુ. તને મેં આટલું બધું કીધું પણ તું ખાલી સાંભળ્યો, સમજ્યો નહીં. હું સમજવાનું મારે? તમે કઈ કયો તો મને ખબર પડે. તમે કયો હું રસ્તો બતાવીશ, કાંઈ ખબર નથી પડતી મને. મને કાંઈ કયો તો ખબર પડે. હું અહીંયા હલવાનો છું, બધું મેં કરી લીધું. તમે ખાલી કયો હું બધું કરીશ. પ્રભુ મને કયો તમે ખાલી. ત્યાં જોતો બાજુમાં થોડી પડી છે, એટલે તો કરંટ આવે છે. કાંઈ થયું? ના પ્રભુ કાંઈ ન થયું.